નમસ્કાર। આપણને લાગે છે કે જ્ઞાન માર્ગ કે કર્મ માર્ગ કરતાં ભક્તિનો માર્ગ બહુ સરળ છે, પણ ખરેખર ભક્તિનો માર્ગ અત્યંત સૂક્ષ્મ અને અઘરો છે। શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં યોગીઓ કરતાં ભક્તને ઊંચી કક્ષાનો માન્યો છે, કારણ કે ભક્તિના માર્ગમાં પહેલું અનિવાર્ય ડગલું સમર્પણ છે। સમર્પણથી જ પ્રભુની સાધનાનો પ્રારંભ થાય છે અને સમર્પણ એ જ પ્રભુની સાધનાના શિખરોની અનુભૂતિ છે। પ્રારંભિક સમર્પણ જેને વ્યવહાર આજ્ઞા પણ કહે છે। જ્યારે આપણે સાધનાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે આપણી ભૂમિકા અનુસાર પ્રભુની વ્યવહાર આજ્ઞાને સમર્પિત થઈએ છીએ, એટલે કે ભગવાન જે કહે તે સ્વીકારવું। રામાયણનો એક સુંદર પ્રસંગ છે જ્યારે શ્રી રામચંદ્રજી વનવાસ દરમિયાન હનુમાનજીને કહે છે કે બેટા, તને જે જગ્યા ઠીક લાગે ત્યાં આપણી ઝૂંપડી બનાવ। ત્યારે હનુમાનજી મૂંઝાઈ જાય છે। કેમ? કારણ કે સાચો ભક્ત ક્યારે પોતાની મરજી ચલાવતો નથી। સાચો ભક્ત કહે છે, પ્રભુ, મને શું ગમે એ મહત્વનું નથી, આપની શું આજ્ઞા છે એ મહત્વનું છે। આ છે શરૂઆતનું સમર્પણ, જ્યાં આપણું પોતાનું કોઈ ધાર્યું હોતું નથી। અંતિમ સમર્પણ જેને નિશ્ચય આજ્ઞા પણ કહે છે। આ સાધનાનું અંતિમ શિખર એટલે પ્રભુની નિશ્ચય આજ્ઞા, તું તારામાં સ્થિર થા। અનંત જન્મોથી આપણે રાગ, દ્વેષ અને અહંકારમાં જીવ્યા છીએ। આપણી જિંદગીના કેન્દ્રમાં હંમેશા હું રહ્યો છે, મને આ ગમે, મને આ ન ગમે। ભક્તિનો માર્ગ આપણને એ શીખવે છે, નહીં અચાહ નહીં ચાહના। જ્યારે અંદરથી બધી જ ચાહનાઓ ખૂટી જાય ત્યારે નથી કોઈ રાગ રહેતો, નથી કોઈ દ્વેષ રહેતો અને જીવ પ્રભુના ચરણોમાં લીન થઈ જાય છે। ચરનન લૈલીનારે। જ્યારે તમે પ્રભુની આ નિશ્ચય આજ્ઞાને માનીને પોતાના આત્મામાં સ્થિર થાઓ છો અને સ્વાનુભૂતિની ટોચ પર પહોંચો છો, એ જ અંતિમ સમર્પણ છે। જ્ઞાન જ્યારે અહંકાર તરફ લઈ જાય ત્યારે એ વાદવિવાદ બની જાય છે, પણ જો એ જ્ઞાનમાં સમર્પણ ભળે તો એ શોભી ઉઠે છે। મહાપુરુષો અને જ્ઞાનીઓના જીવનમાં અહંકારનો રજ માત્ર પણ સ્પર્શ હોતો નથી। આપણી ઇન્દ્રિયો અને મન જ્યારે સંસારના પદાર્થો કે વ્યક્તિઓ સાથે જોડાય છે ત્યારે સુખ જન્મે છે, પણ સુખ અને દુઃખ તો એક જ સિક્કાની બે બાજુ છે। જ્યારે આપણી ઇન્દ્રિયો અને મન પ્રભુ સાથે જોડાય છે ત્યારે મુખ દીઠે સુખ ઉપજે, દર્શને અતિહી આનંદ લાય જેવી દશા પ્રગટે છે। આનંદે ઇન્દ્રિયાતીત અને દ્વંદ્વાતીત ઘટના છે, જે મનની પેલે પારની અવસ્થા છે। જેમ ચંદ્રના કિરણો જોઈને સમુદ્રમાં સહજ ભરતી આવે છે, તેમ પ્રભુના ગુણો જોઈને આપણા આત્માનો સહજ સમુદ્ર ઉછળે છે। આપણે દુનિયામાં રહીએ પણ દુનિયા આપણા મન પર કબજો ન કરી શકે, આપણું મન સંપૂર્ણપણે પ્રભુને સમર્પિત હોય। આવો આપણે આ આત્મિક માર્ગ પર આગળ વધીએ। આપણા અહંકાર અને રાગદ્વેષને છોડીને પ્રભુની આજ્ઞાને આત્મસાત કરીએ અને ભક્તિના એ માર્ગે ચાલીને પરમાનંદની પ્રાપ્તિ કરીએ। આપણે જોયું કે સમર્પણથી જ પ્રભુની સાધનાનો પ્રારંભ થાય છે અને સમર્પણ એ જ પ્રભુની સાધનાના શિખરોની અનુભૂતિ છે। જો આપણું મન સંપૂર્ણપણે પ્રભુને સમર્પિત હોય તો આપણે ભક્તિના આત્મિક માર્ગ પર આગળ વધી પરમાનંદની પ્રાપ્તિ કરીએ। જય જીનેન્દ્ર।